गुड मॉर्निंग स्टूडेंट्स। आज આપણે સ્ટાન્ડર્ડ 11 સાયન્સ પ્રકરણ નંબર 2 પરમાણુય બંધારણ। તો આ ચેપ્ટરની અંદર પણ આપણે છેલ્લો ભાગ જોઈ રહ્યા છીએ, પાઉલીનો નિષેધ નિયમ, હુનનો નિયમ, એના પછી આપણે અર્ધ પૂર્ણ ભરાયેલી કક્ષા, પૂર્ણ ભરાયેલી પેટાકોષ, રાઈટ, અર્ધસ્થાયિતા અને બીજું નામ પણ છે અર્ધસ્થાયિતા અને પૂર્ણ સ્થાયિતા, એની ચર્ચા કરી અને એકાદું એક્ઝામ્પલ ગણાવીશું અને પછી પૂરું કરીશું। તો 11મા નંબરનો તાસ છે સ્ટાન્ડર્ડ 11 સાયન્સ પ્રકરણ 2 પરમાણુ બંધારણ। આપણે આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે હાઉબાઉફનો ઉર્જા શક્તિ સ્તરનો આલેખ મેં તમને શીખવાડ્યો હતો કે દરેક તત્વની અંદર એનું પરમાણુ ક્રમાંક જે આપેલો હોય એ પ્રમાણે ઇલેક્ટ્રોન કઈ રીતે ભરવા, રાઈટ। તો એ બધું જોયા પછી આજે આપણે વાત કરીએ છીએ પાઉલીનો નિષેધ નિયમ, રાઈટ। તો એની ચર્ચા કરીએ તો એક પરમાણુય કક્ષકમાં રહેલા 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ અંક સરખા ન હોઈ શકે। એક પરમાણુય કક્ષકમાં રહેલા 2 ઇલેક્ટ્રોન, તો દાખલા તરીકે આપણે એક પરમાણુય કક્ષક લઈએ તો આ એક બ્લોક છે, તો બ્લોકની અંદર 2 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા હોય છે, ઓકે। તો એમના ચારેય ક્વોન્ટમ અંક સરખા ન હોઈ શકે એવું પાઉલી નામના વૈજ્ઞાનિક કહે છે। ચારેય ક્વોન્ટમ અંક એટલે શું? એન, એલ, એમ અને એસ। એન, એલ, એમ અને એસ। એન એટલે મુખ્ય ક્વોન્ટમ અંક આપણે કહીએ છીએ, એલ એટલે કોણીય વેગમાન ક્વોન્ટમ અંક કહીએ છીએ, એમ એટલે ચુંબકીય ક્વોન્ટમ અંક કહીએ છીએ અને એસ એટલે સ્પિન ક્વોન્ટમ અંક કહીએ છીએ, રાઈટ। તો ચારેય ક્વોન્ટમ અંક સમાન હોઈ શકતા નથી। 2 ઇલેક્ટ્રોનની ભ્રમણની દિશા એકબીજાથી વિરુદ્ધ હોય છે। 2 ઇલેક્ટ્રોનની ભ્રમણની દિશા એકબીજાથી વિરુદ્ધ હોય છે। તો આપણે જોઈએ તો એક ઇલેક્ટ્રોન મેં પહેલાં પણ શીખવાડ્યું હતું કે એક આમ જતો હોય તો બીજો આમ જતો હોય, એટલે બંનેની સ્પિન કેવી છે? સ્પિન એટલે ભ્રમણ। તો બંને ઇલેક્ટ્રોનની જે ભ્રમણની દિશા છે એકબીજાથી વિરુદ્ધ છે, એ પણ આપણે વાત કરી હતી। તો દાખલા તરીકે આપણે એસની વાત કરીએ છીએ, એસ, પી, ડી અને એફ 4 કક્ષકો વિશે આપણે ભણ્યા છીએ, 4 વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો એસની અંદર મેં તમને વાત કરી હતી કે એસની અંદર પેટાકોષ જે છે એની અંદર 2 ઇલેક્ટ્રોન વધુમાં વધુ ભરી શકાય એસમાં, રાઈટ। તો પીની અંદર એની 3 પેટાકોષ છે, પીએક્સ, પીવાય અને પીઝેડ, તો એની અંદર વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન ભરી શકાય અને ડીની અંદર વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન આપણે ભરી શકીએ છીએ, રાઈટ। તો આટલી જે મેટર છે એ પાઉલીના નિષેધ નિયમની છે કે એક પરમાણુય કક્ષકમાં રહેલા 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ અંક સરખા ના હોય એવું એમને કીધું। બીજા નંબરની અંદર કે એક પેટાકોષની અંદર રહેલા જે 2 ઇલેક્ટ્રોન છે એમના ભ્રમણની દિશા એકબીજાથી વિરુદ્ધ છે, તો આ રીતે એક ઉપર તરફ જતો હોય તો એક નીચે તરફ જાય। પછી જોઈએ એસ, પી અને ડી, તો એસની અંદર 2 ઇલેક્ટ્રોન, પીની અંદર 6 ઇલેક્ટ્રોન અને ડીની અંદર 10 ઇલેક્ટ્રોન આપણને જોવા મળે છે। પછી વાત કરીએ હુન્ડનો નિયમ। કોનો નિયમ છે? હુન્ડનો નિયમ। તો હુન્ડના નિયમની અંદર એમને કીધું કે એક કક્ષકની સમાન ઉર્જા ધરાવતી કક્ષકોને ડીજનરેટ કક્ષકો કહે છે। હવે ડીજનરેટ કક્ષકો માટે મેં અલગથી ડ્રો નથી કર્યું, પણ હું તમને અહીંથી જ બતાવી દઉં છું કે પી જે છે એ મોટી કક્ષા છે। પી જે છે આ શું કીધું છે? એક કક્ષકની સમાન ઉર્જા ધરાવતી કક્ષકો। તો આ એક કક્ષક છે પી, તો એના ભાગ પડ્યા એટલે 3 પેટા કક્ષકો આપણને જોવા મળી, પીએક્સ, પીવાય અને પીઝેડ। તો પીએક્સ, પીવાય અને પીઝેડ ત્રણેયની ઉર્જા કેવી થાય? સરખી થાય। પીના 3 ભાગ પડ્યા, પીએક્સ, પીવાય અને પીઝેડ, રાઈટ। એ રીતે ડીના 5 ભાગ પડ્યા, ડીએક્સ વાય, ડીવાય ઝેડ, ડીઝેડ એક્સ, ડીએક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડીઝેડ સ્ક્વેર। આના 3 ભાગ પડ્યા, આના 5 ભાગ પડ્યા, પણ આ 5 એ 5 અને આ 3 એ 3, પીની 3 એ કેવી? સમાન શક્તિ ધરાવતી થાય, 3 એ 3, તો એને કહેવાય ડીજનરેટ કક્ષકો। પીની સમાન શક્તિ ધરાવતી 3 ડીજનરેટ કક્ષકો, પીએક્સ, પીવાય અને પીઝેડ। તો ડી જે છે એની સમાન શક્તિ ધરાવતી 5 ડીજનરેટ કક્ષકો, ડીએક્સ વાય, ડીવાય ઝેડ, ડીઝેડ એક્સ, ડીએક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડીઝેડ સ્ક્વેર। સમજણ પડી? તો આને આપણે કહીશું ડીજનરેટ કક્ષકો। કેવી કહેવાય? ડીજનરેટ, રાઈટ। બીજા નંબરમાં છે કે દરેક પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન સમાંતર સ્પિનથી ગોઠવાઈ જાય અને અર્ધપૂર્ણ પેટાકોષની રચના થાય, ત્યારબાદ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય છે। આ કઈ રીતે? તો તમને સમજાવું કે દાખલા તરીકે પી છે, એક ઉદાહરણથી આપણે જોઈએ કે પીની અંદર 3 ભાગ છે, પીએક્સ, પીવાય અને પીઝેડ। હવે આની અંદર 5 ઇલેક્ટ્રોન આપણે ભરવા છે, તો ક્રમિક પહેલા એક એક ભરવાનો હોય છે। આ એક ભર્યો, આ બીજો ભર્યો, આ ત્રીજો ભર્યો, રાઈટ। એટલે અર્ધ પેટાકોષની રચના થઈ, 6 ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાઈ જાય
6 ભરાઈ જાય તો પૂર્ણ યુગ્મીકરણ કહેવાય, પૂર્ણ પેટાકોષની રચના કહેવાય, પણ 3 ભરાય તો અર્ધ પેટાકોષની રચના આપણે કહીશું. ઓકે, તો 5 ભરવા છે, 3 ઇલેક્ટ્રોન આપણે ભર્યા, તો પહેલા રાઉન્ડની અંદર જે છે એ ઇલેક્ટ્રોન એકબીજાને સમાંતર ગોઠવાય, આ સમાંતર કહેવાય, રાઈટ. પહેલા રાઉન્ડમાં સમાંતર થાય, એનું યુગ્મીકરણ થતું નથી. બીજા રાઉન્ડની અંદર ભરવાની શરૂઆત કરો એટલે યુગ્મીકરણની શરૂઆત થાય. આ 1, આ 2 અને આ 3 થઈ ગયું યુગ્મીકરણ. તો પહેલા રાઉન્ડની અંદર આપણે ભરીએ એટલે એકબીજાને ઇલેક્ટ્રોન સમાંતર ગોઠવાય, સરખી સ્પિનથી ગોઠવાય, અને બીજા રાઉન્ડની અંદર ભરતા જઈએ એટલે યુગ્મીકરણની શરૂઆત થતી જોવા મળે છે. પહેલું આનું યુગ્મીકરણ થાય, પછી આનું યુગ્મીકરણ થાય, અને પછી આનું યુગ્મીકરણ થાય. તો આવું કોને સમજાયું? હુન્ડે સમજાયું કે દરેક પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન સમાંતર સ્પિનથી ગોઠવાય અને અર્ધપૂર્ણ પેટાકોષની રચના થાય છે, ત્યારબાદ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું જોવા મળે છે. ને તમને હાલ સમજાયું એ રીતે. ઓકે, ચલો સમજણ પડી. હવે આપણે આગળ વધીએ, રાઈટ. તો દાખલા તરીકે હું 3 ઉદાહરણ અહીંયા લઉં છું, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. 3 ઉદાહરણથી આપણે સમજીએ. તો ઓક્સિજનની અંદર તમે જુઓ કે Z બરાબર 8 છે. ઓક્સિજનની અંદર એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8. ફ્લોરિનની અંદર કેટલો છે? 9. અને નિયોનમાં કેટલો છે? 10. બુકની અંદર તો 2 ઉદાહરણ વધારે આપ્યા છે, પણ આપણે આટલું સમજીએ તો પણ આવડે એવું છે. ઓકે, ચલો ઓક્સિજનની આપણે વાત કરીએ તો ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન આપણે ભરવાના છે, એટલે 1s અને 2s. પહેલી 1s ભરાઈ જાય, પછી 2s ભરાઈ જાય, કારણ કે એસમાં તો 2 જ આવે છે, એટલે એનો હિસાબ પૂરો કરીને આપણે 2sમાં જવું પડે. 2sનો હિસાબ પૂરો કરીને આપણે ક્યાં જવું પડે? 2pમાં જવું પડે. 1s અને 2sને ખાલી રાખીને 2pમાં ના જવાય, એનો હિસાબ આપણે શું કરવો પડે? પૂર્ણ કરવો પડે. તો 1sમાં 2 મૂકી દીધા, 2sમાં 2 મૂકી દીધા, 2 2 4. હવે વારો આવે 2pનો. હવે 2pની અંદર 3 પેટાકક્ષ છે, px, py અને pz. બાકી કેટલા રહ્યા ઇલેક્ટ્રોન? હવે 4 જ બાકી રહ્યા. ચલો, તો પહેલા એક ગોઠવ્યો, 1 2 3. હવે એક છેલ્લો બાકી રહ્યો, અહીંયા આવે. ઓકે, સમજણ પડી ગઈ? આ રીતે ઇલેક્ટ્રોન ભરવાના છે. ચલો, ફ્લોરિનની અંદર 9 ભરવાના છે, તો 2 2 4 5 6 7, પછી 8 અને આ 9. ચલો, નિયોનમાં 10 ભરવાના છે, 2 2 4 તો આમાં ભરી દીધા. 1s 2sમાં આમાં છો 1 2 3 4 5 અને 6, 6 ને 4 10. તો આવી રીતે ક્રમિક ઇલેક્ટ્રોન ભરી અને આપણે યુગ્મીકરણ કરવાનું રહેશે. ઓકે, આવડશે? ચલો, હવે આપણે આગળ વધી રહ્યા છીએ અર્ધ સ્થાયિતા અને પૂર્ણ સ્થાયિતા તરફ. અર્ધસ્થાયિતા કોને કહેવાય એ પહેલાં સમજી લઈએ. તો દાખલા તરીકે અર્ધસ્થાયિતા માટે આપણે જોઈશું ક્રોમિયમ. શું જોઈશું? ક્રોમિયમની વાત કરીએ. ચલો, તો ક્રોમિયમ જે છે એની ઇલેક્ટ્રોન રચના છે 24. ઓકે, ભરીએ આપણે. આર્ગોન 18, 4s2 અને 3d4, રાઈટ. ચલો, ફોર એસ ટુ અને 3d4. ઓકે, ચલો, તો 18 ને 2 20, 1 2 3 અને 4. ઓકે, થઈ ગયા 24. 18 ને 2 આમાં 20, 20 ને 4 24. હવે આપણે જોઈ રહ્યા છીએ ક્રોમિયમ
उत्तेजित अवस्था Z24 आर्गोन 18 3D5 4s2 ओके चलो तो હવે પાંચમો ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યો તો અહીંથી આપણે આને આ રીતે રાખીએ છીએ એક ઇલેક્ટ્રોન અને એક આપણે આમાંથી ઉમેરીએ છીએ એક ઇલેક્ટ્રોન 4s માંથી 3D માં ઉમેરાય રેડી ચલો આપણે જોઈ લઈએ પૂર્ણ સ્થાયીતા પહેલા લખી લઈએ પછી એક સાથે ભણીએ આપણે પૂર્ણ સ્થાયીતા આપણે જોઈશું કોપરમાં કોપર Z બરાબર 29 ચલો આર્ગોન 18 4s2 એટલે આપણે દોરી દઈએ 1 2 3 4 5 20 9 29 चलो चलो હવે આપણે પહેલા જોઈ લઈએ કે અર્ધસ્થાયીતા એટલે શું તો પહેલા શબ્દ આપણે સમજવો છે કે અર્ધસ્થાયીતા અને પૂર્ણ સ્થાયીતા કેમ આવું બને છે રાઈટ તો અર્ધસ્થાયીતાની અંદર વાત કરીએ કે આ બધા સક્રાંતિ તત્વો છે કે જેની અંદર ડી કક્ષક હાજર છે તમે જુઓ કે આમાં પણ ડી હાજર છે પેલામાં પણ ડી હાજર છે સ્કેડમિયમથી ઝિંક સુધી ના જે તત્વો છે એની અંદર અર્ધસ્થાયીતા અને પૂર્ણ સ્થાયીતા બે તત્વોની અંદર વિસ્તૃત સમજવા મળે છે તો ક્રોમિયમની અંદર આપણે વાત કરીએ તો ડી કક્ષકોની અંદર અર્ધસ્થાયીતા અને પૂર્ણ સ્થાયીતા આપણે ભણવાનું છે હવે અર્ધસ્થાયીતા અને પૂર્ણ સ્થાયીતાને સમજીએ કઈ રીતે તો દાખલા તરીકે ડીની અંદર વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન સમાઈ શકતા હોય તો એ તત્વ પૂર્ણ સ્થાયીતા પ્રાપ્ત કરી ચૂકે છે કારણ કે 10 ઇલેક્ટ્રોન ડીમાં જો આવી જાય તો હવે એને બીજા જોડેથી ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર પડતી નથી તો એવું તત્વ તમે જુઓ કે પૂર્ણ સ્થાયીતા પ્રાપ્ત કરે છે રાઈટ પણ માની લઈએ કે કોઈ તત્વ એવું છે કે જેની જોડે 4 ઇલેક્ટ્રોન છે અને પાંચમો ઇલેક્ટ્રોન બાજુમાંથી સહેલાઈથી મેળવી શકે છે તો એને કહેવાય અર્ધસ્થાયીતા 10 નથી થઈ શકતા પણ જો 5 ઇલેક્ટ્રોન પણ થઈ જાય છે તો એ અર્ધસ્થાયીતા પ્રાપ્ત કરે છે બરાબર છે તો એને આપણે કહીશું અર્ધસ્થાયીતા પણ જો 10 ન હોય અને બાજુમાંથી જો ઇલેક્ટ્રોન મેળવી લે અને 10 ઇલેક્ટ્રોન બનાવી દે આ 10 ઇલેક્ટ્રોન થઈ ગયા તો એ પૂર્ણ સ્થાયીતા પ્રાપ્ત કરે છે અને આ જે છે 5 ઇલેક્ટ્રોન
એટલે અર્ધસ્થાયીતા પ્રાપ્ત કરે છે. ઓકે, તો આપણે વિસ્તૃત જોઈએ કે ક્રોમિયમ જે છે તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના Z બરાબર 24 છે. તો એની મૂળભૂત ઇલેક્ટ્રોન રચના Z બરાબર 24, આર્ગોન 18, 18 પછી 2 20, 20 અને 4 24. તો 4 ઇલેક્ટ્રોન આપણે આ રીતે ભર્યા, બરાબર. પણ આ જે 3D કક્ષક છે ડી અને એસ વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો છે, એટલે પરિણામે એસમાંથી એક ઇલેક્ટ્રોન આ બાજુ મેળવી લે. કોણ? ડી કક્ષક. અને એક ઇલેક્ટ્રોન જો આ બાજુ ટ્રાન્સફર થઈ જાય તો ડીની અંદર ટોટલ 5 ઇલેક્ટ્રોન થાય, અને 5 ઇલેક્ટ્રોન જો બનાવી દે તો એની અર્ધસ્થાયીતા પૂર્ણ થઈ જાય. રાઈટ. તો પરિણામે આ જે છે કક્ષક ટ્રાય કરશે, એવી કોશિશ કરશે કે જેથી 4s આ બાજુ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય, અને થઈ શકે છે. કારણ કે મેં લખ્યું છે કે ડી અને એસ વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો છે, એટલે ઝડપથી એસમાંથી એક ઇલેક્ટ્રોન આ બાજુ કોણ કરે? ડી મેળવી લે. બરાબર. તો તમે જુઓ કે 4 ઇલેક્ટ્રોન હતા, એક ઇલેક્ટ્રોન આ બાજુ ટ્રાન્સફર થઈ જાય. મેં લખ્યું છે કે એક ઇલેક્ટ્રોન 4s 3Dમાં ઉમેરાય, તો એક ઇલેક્ટ્રોન આ બાજુ ટ્રાન્સફર થઈ જાય. હવે આની ઇલેક્ટ્રોન રચના થાય 3D5 4s1. તો તમે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના કોઈ પણ જગ્યાએ જુઓ તો તમને આવી જ લખેલી હશે, આર્ગોન 18, 3D5 અને 4s1. તો તમને કોઈ પૂછે કે આવી ઇલેક્ટ્રોન રચના શું સાચી છે, તો આપણે કહેવાનું સાચી જ છે. ક્રોમિયમ તત્વ પોતાની અર્ધસ્થાયીતા પૂર્ણ કરવા માટે 4s2 હતા, પણ એક ઇલેક્ટ્રોન આ બાજુ મેળવે એટલે હવે થઈ જાય 3D5 4s1. આ 4 હતા, એક મેળવ્યો એટલે 5 થઈ ગયા, આને એક ગુમાવ્યો એટલે 4s1 થઈ ગયા. ઓકે, સમજણ પડશે. તો ક્રોમિયમની મૂળભૂત ઇલેક્ટ્રોન રચના કઈ? આ એ 24 જ છે, આ પણ 24 જ છે, પણ 3D4 4s2 એ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કર્યા પહેલાંની રચના છે, અને 3D5 4s1 એ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા પછીની રચના છે. એટલે બંને સાચી છે. આ અર્ધસ્થાયીતા પૂર્ણ કરવા માટે આવું ક્રોમિયમ તત્વ કરતું જોવા મળે છે. આવા ઇલેક્ટ્રોન ટ્રાન્સફરની ઘટના જોવા થતી મળે છે. ઓકે, હવે આપણે આગળ વધીએ પૂર્ણ સ્થાયીતા તરફ. હવે આપણે આગળ વધી રહ્યા છીએ પૂર્ણ સ્થાયીતા તરફ. તો પૂર્ણ સ્થાયીતાની અંદર આપણે કોપર લઈએ છીએ, તે કોપર Z બરાબર 29. રાઈટ. હવે આની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ, આર્ગોન 18, 3D9 4s2, 18 ને 2 20, 20 ને 9 29. હવે ડી કક્ષકમાં 9 ઇલેક્ટ્રોન સમાય. જુઓ 1 2 3 4 5 6 7 8 અને 9. અહીંયા એકની જગ્યા છે, એટલે મેં પહેલાં જ કીધું કે 5 કરવા માટે તત્વ પ્રેરાય, અને કાં તો 9 ઇલેક્ટ્રોન હોય તો 10 કરવા માટે પ્રેરાય. એટલે આને ખબર પડી કે મારે 9 છે અને 4s મને એક ઇલેક્ટ્રોન આપી દેશે, સરળતાથી હું મેળવી શકીશ. એટલે એક ઇલેક્ટ્રોન ઝડપથી આ બાજુ ટ્રાન્સફર થાય, એટલે આપણે લખ્યું કે એક ઇલેક્ટ્રોન 4s 3Dમાં ઉમેરાય. તો હવે 4s 3Dમાં ઉમેરાય તો 4s ઉપર કેટલા વધે? 1 વધે, પણ 3Dમાં કેટલા થયા? હવે 9 નહીં, પણ કેટલા થયા? 10 થયા. તો પૂર્ણ સ્થાયીતા થઈ ગઈ. સમજણ પડશે. હવે 3Dમાં 10 થઈ ગયા, એટલે હવે એની ઇલેક્ટ્રોન રચના કઈ લખાય? ક્રોમિયમ Cu Z29, આર્ગોન 18, 3D10 4s1. મૂળભૂત કઈ હતી? 3D9 4s2. પણ તત્વ પોતાની પૂર્ણ સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે 4s એક ઇલેક્ટ્રોન મેળવે, એટલે હવે ઇલેક્ટ્રોન રચના કઈ થઈ? 3D10 4s1. તમને કોઈ જગ્યાએ પૂછે કે કોપરની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 18, 3D10 4s1 છે, કેમ? તમારે કહેવાનું કે તત્વ કોપર તત્વ જે છે એની ડી કક્ષકમાં 9 ઇલેક્ટ્રોન છે, એટલે એક ઇલેક્ટ્રોન 4s મેળવે છે, અને પૂર્ણ સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના દર્શાવે છે. ઓકે, સમજણ પડી ગઈ? કમ્પ્લીટ? આવડશે? તો આપણે જોઈ લીધું અર્ધસ્થાયીતા અને પૂર્ણ સ્થાયીતા. ઓકે, હવે એક દાખલો આપણે ગણી લઈએ છેલ્લો, પછી આગળ વધીએ. ચલો આપણે જોઈએ છીએ એક્ઝામ્પલ. તો પોટેશિયમ Z બરાબર 19 માટે તેની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન માટે NLMS મૂલ્ય જણાવો.
મૂલ્ય જણાવો. ચલો, તો પોટેશિયમ Z બરાબર 19 પોટેશિયમ તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે ચારે ક્વોન્ટમ અંકનું મૂલ્ય આપણે જાણવાનું છે, રાઈટ. તો ચલો પહેલાં તો આપણે વાત કરીએ પોટેશિયમ. તો કેન્દ્ર, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા. ચલો 1 2 3 અને 4 19 ઇલેક્ટ્રોન આપણે ભરવાના છે. કેટલા? 19. ચલો મૂકી દઈએ 1s2 2s2 2p6 10 3s2 3p6 અને 4s1, રાઈટ. અહીંયા 3D આવે પણ 3Dમાં ભરાતો નથી. પેલા હાઉપ બાઉપનો ઉર્જા શક્તિ સ્તરનો આલેખ છે ને એમાં 3D પછી આવે ને 4s પહેલાં આવે, એટલે 3p6માં ભર્યા પછી ક્યાં જવાનું? 4s1. થઈ ગયા 19. 2 4 10 12 18 અને 19. તો બાહ્યતમ કક્ષા કોને કહેવાય? કે કોઈ પણ તત્વની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન જ્યાં ભરાતો હોય એ એની બાહ્યતમ કક્ષા કહેવાય. તો આ એની બાહ્યતમ કક્ષા થઈ. છેલ્લો ઇલેક્ટ્રોન 4sમાં ભરાય તો એની બાહ્યતમ કક્ષા કઈ થઈ? 4s1. તો એને અલગ કાઢી લઈએ, કારણ કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે આપણે ચારે ચાર ક્વોન્ટમ અંકનું મૂલ્ય શોધવાનું છે. તો બાહ્યતમ કક્ષા એટલે 4s1 થઈ પોટેશિયમ માટે, એને બહાર કાઢી લઈએ તો 4s1. આટલું કર્યા પછી ચારે ચાર ક્વોન્ટમ અંકના મૂલ્યો આપણને પ્રાપ્ત થતા હોય છે. ચલો, તો પહેલા ક્વોન્ટમ અંકની વાત કરીએ n. nનું મૂલ્ય કઈ રીતે મેળવવું? તો અહીંયા આગળનો જે આંકડો છે ચોથી કક્ષા, છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ભરાયો? ચોથી કક્ષામાં. એમ સમજણ ના પડે તો જે શોધવાનું કીધું હોય આંકડો આગળ આપ્યો હોય એ આપણી કક્ષા થઈ જશે, રાઈટ. તો n બરાબર જે 4 છે તો પહેલી વેલ્યુ n ની વેલ્યુ 4 આપણે લખીશું ચોથી કક્ષા હોવાથી. ચોથી કક્ષામાં છેલ્લો ઇલેક્ટ્રોન હોવાથી n બરાબર 4. ઓકે, ચલો બીજા નંબરની અંદર n પછી બીજું શું આવે? l. તો l ની વેલ્યુ કેટલી? તો તમે જુઓ કે અહીંયા s છે, 4s 4p 4d, એની ઉપરથી l ની વેલ્યુ નક્કી થાય. હવે s ક્યારે આવે? l નું મૂલ્ય 0 હોય તો s લખાય, l નું મૂલ્ય 1 હોય તો p લખાય, l નું મૂલ્ય 2 હોય તો d લખાય, અને l નું મૂલ્ય 3 હોય તો f લખાય. તો s છે એટલે l0, કારણ કે l0 હોય તો s થાય. ચલો ત્રીજા નંબરમાં m નું મૂલ્ય એ પણ 0, કારણ કે l0 તો m0 એ પણ તમને શીખવાડ્યું છે, કારણ કે l બરાબર 0 તો m બરાબર પણ શું થાય? 0 થાય. અને છેલ્લું s +1/2 ઓર -1/2. હવે s છે એટલે s ની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય જ, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય તો બે મૂલ્ય છે, +1/2 લઈ શકો અથવા તો -1/2 લઈ શકો. ઓકે, તો MCQની અંદર કેટલી પરીક્ષાઓની અંદર જીનીટ લેવલની એક્ઝામની અંદર આ પૂછાઈ ગયેલું છે આ પ્રશ્ન, કે પોટેશિયમ Z બરાબર 19ની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે ચારે ક્વોન્ટમ અંકનું મૂલ્ય શોધો. તો 4s1 બાર લઈ લીધું, બાહ્યતમ કક્ષા શું એ મેં તમને સમજાયું, 4s1 બાર લઈ લીધું. ચલો n એટલે 4, s એટલે l0 હોય તો s કક્ષક થાય, l0 તો m0, અને s એટલે s ની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય એટલે +1/2 યા -1/2 આપણે લઈ શકીએ છીએ. તો રેફરન્સ બુકની અંદર ઘણા બધા પ્રશ્નો આવા આપેલા છે. મેં તો ફક્ત તમારી સામે એકની રજૂઆત કરી છે. ઘણા બધા પ્રશ્નો આવા રેફરન્સ બુકમાં આપણે સમજી શકીએ, પણ આવા પ્રશ્નોના જવાબ આપતા પહેલાં આપણે ચારે ચાર ક્વોન્ટમ અંક તૈયાર કરવા પડે, n, l, m અને s. એ પરફેક્ટ આવડતા હોય તો જ આપણે આગળ વધી શકીએ. ઓકે, સમજણ પડી? ચલો.